જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે જન્મના દાખલા માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે. સરકારે જન્મના દાખલા માટે એક સૌથી મોટો આદેશ આપ્યો છે. આ આદેશ શું છે? હવે જન્મનો દાખલો કઢાવવા માટે તમારે કયા કયા પાસાઓ ધ્યાનમાં રાખવા પડશે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકારે જન્મ અને મરણના દાખલા માટે એની જે પ્રક્રિયા છે એમાં ઘણા બધા મોટા ફેરફારો કર્યા છે, જેથી નાગરિકોને સરકારી કચેરીના ધક્કા ખાવામાંથી મોટી રાહત મળી રહે. મિત્રો, વાત કરીએ તો રાજ્યની અંદર કાર્યરત તમામ સરકારી, અર્ધ સરકારી અને અન્ય કચેરીઓ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ મરણના પ્રમાણપત્રને તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારવા માટેનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો આ અંતર્ગત આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર પણ દેવામાં આવ્યો છે, જેથી તમામ સરકારી કચેરીમાં આ દાખલાઓ માન્ય રાખવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આની અંદર હવે ડિજિટલ સિગ્નેચર પણ માન્ય બનાવશે. એટલે કે આ ઉપરાંત CRS પોર્ટલની અંદર જન્મ અને મરણના પ્રમાણપત્ર પર નોંધણી કરનાર રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રારને ડિજિટલ સિગ્નેચર સાથેના જે પ્રમાણપત્રો છે એ પણ નાગરિકોને ઈમેલ ID ઉપર મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકે છે. અત્યાર સુધી જ્યાં સુધી રજિસ્ટ્રાર સહી ન કરે ત્યાં સુધી આ દાખલા છે એ પડ્યા રહેતા હતા, જેના કારણે કેટલાક કિસ્સામાં મહિના સુધી આ દાખલા મળતા નહોતા, જેથી સરકાર દ્વારા હવે ડિજિટલ સિગ્નેચર પર પણ માન્ય રાખવાનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો આ નિયમ સરળ થતા પ્રક્રિયા છે એ ઝડપી બનશે. એટલે કે રાજ્યની અંદર નોંધણી જે અગાઉ છે એ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત ઓખલ એપ્લિકેશન ઉપર કરવામાં આવતી હતી, તેનો મતલબ 1 સપ્ટેમ્બર 2025 કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS પોર્ટલ ઉપર આ નોંધણી છે એ કરવામાં આવી રહી છે, જેના કારણે માત્ર પ્રક્રિયા સરળ નહીં પરંતુ ઝડપી પણ બની ગઈ છે. જન્મ અને મરણના દાખલા મેળવવા માટે જે નાગરિકોને હવે ધક્કા ખાવા પડતા હતા એમાંથી પણ હવે રાહત મળી ગઈ છે. અને મિત્રો, વાત કરીએ તો હવે અરજદાર અને તેના માતા પિતાના આધાર નંબર પણ જન્મના પ્રમાણપત્રની અંદર નાખવા ફરજિયાત છે. એટલે કે જન્મના દાખલામાં અરજદાર અને તેના માતા પિતાના આધાર નંબર નાખવા ફરજિયાત છે. પરંતુ જો કોઈની પાસે કોઈ બાળક જન્મ્યું હોય અને એનું આપણે જન્મ પ્રમાણપત્ર કાઢવા જઈએ તો એ ટાઈમે એનું આધાર કાર્ડ ન હોય ત્યારે આધાર નંબર વગરનો દાખલો છે કાઢી આપવામાં આવશે. પરંતુ બાદમાં અરજદારે પોતાનો અને પોતાના માતા પિતાનો જે આધાર કાર્ડ છે એની અંદર એડ કરાવી અને નવો દાખલો મેળવવાનો રહેશે. તો આવી રીતે જન્મનું જે પ્રમાણપત્ર છે એ કાઢવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમો બદલવામાં આવ્યા છે અને એમાં શું છે એની આપણા વિડીયોની અંદર ચર્ચા કરી. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ સાથે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.